કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજનો આપણો ટોપિક છે 2.13 કેપેસિટન્સ પર ડાઇઇલેક્ટ્રિકની અસર. એટલે કે આપણે એક સાદું કેપેસિટર જે પહેલાં સમજી લઈએ કે એક સાદું આ કેપેસિટર છે. ધારો કે મારી પાસે આપણી પાસે એક આ સાદું કેપેસિટર છે. આ સાદા કેપેસિટરમાં વચ્ચે શું હોય તો કે ભાઈ શૂન્ય અવકાશ હોય. શું હોય? શૂન્ય અવકાશ. અહીંયા પ્લસ ક્યુ મૂકીશું એટલે અહીંયા માઇનસ ક્યુ ઓટોમેટિક આવશે. બંને વચ્ચેનું અંતર ડી હોય. આ જે પ્લેટો છે એનું ક્ષેત્રફળ એ હોય. હવે આવાનું આપણે સૂત્ર ભણી ગયા છે શૂન્ય અવકાશમાં C બરાબર એપ્સિલોન 0 A બાય ડી. પણ શૂન્ય અવકાશ માટે અહીંયા આપણે C0 કહીશું. શું કહીશું? C0. તો આને આપણે લખવું હોય તો કેવી રીતે લખીશું? તો અહીંયા લખવાનું છે કે ભાઈ એકબીજાથી સ્મોલ ડી અંતરે કયા અંતરે? સ્મોલ ડી અંતરે. એટલે બે વચ્ચેનું અંતર સ્મોલ ડી છે અને ક્ષેત્રફળ એટલે કે એની પ્લેટોનું ક્ષેત્રફળ એ હોય. કેટલું હોય? એ. આ મેં રફકામ તમને સમજાવ્યું. હવે એના ઉપરથી આપણે અહીંયા લખવાનું છે. આકૃતિ દોરવી હોય તો દોરી શકો અને સિમ્પલ યાદ રહી જાય તમને. માટે આડછેદનું ક્ષેત્રફળ એ પ્લેટ પર ના વિદ્યુત ભાર, હમણાં જ મેં શીખવાડ્યા તમને, એક ઉપર પ્લસ હોય એક ઉપર માઇનસ, એટલે પ્લસ માઇનસ ક્યુ, કેપિટલ ક્યુ, અને અથવા તો વિદ્યુત ભાર ઘનતા તેની, એવું લખવાનું, તેની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા, તેની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા હોય. સિગ્મા છે એવું લખીશું. અને જ્યાં તમને બધાને ખબર છે સિગ્મા બરાબર ક્યુ બાય એ. હમણાં આગળ જ આપણે સમજાવ્યું થોડુંક સિમ્પલ સાદું. હા, એ આકૃતિ તમારે દોરવી હોય તો દોરી શકાય. આપણે અહીંયા સિમ્પલ અને એક સાદી આકૃતિ દોરી દઈએ. અહીંયા લઈશું પ્લસ ક્યુ, અહીંયા લઈશ માઇનસ ક્યુ, બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી. આ આડછેદના જે પ્લેટ છે એના આડછેદનું ક્ષેત્રફળ એ છે. આની વચ્ચે આપણે શું ભરેલું હોય અત્યારે હાલમાં? શું હોય? શૂન્ય અવકાશ. જે સાદો પ્રયોગ કરીએ ત્યારે વચ્ચે શૂન્ય અવકાશ હોય છે. તો હું કહી શકું કે આવી પ્લેટ વચ્ચે, જ્યારે આ બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણે લખીશું કે જ્યારે બે પ્લેટ વચ્ચે શું હોય? શૂન્ય અવકાશ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર, આપણે વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે તો એને આપણે E0 કહીશું. શું કહીશું? E0. કારણ કે આની વચ્ચે શૂન્ય અવકાશ હોય એના માટે, બધા માટે આપણે તો અહીંયા લઈ શકાય E0 બરાબર તમે ભણી ગયા છો. શું ભણ્યા છો? સિગ્મા અપોન એપ્સિલોન 0 આગળની થિયરીમાં આવી ચૂક્યું છે. આ સિગ્માની કિંમત અહીંયા મૂકીશ એટલે ક્યુ અપોન એપ્સિલોન 0 એ. સમીકરણ 1 આપવું હોય તો નામ આપી શકાય. એટલે આપણે આને નંબર 1 આપવું હોય તો આપી દઈશું. શું આપીશું? નંબર 1. ચલો હવે આગળ વધીશું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે જોઈએ છે તો અહીં લખીશ આવી જ રીતે આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટો વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? તો આપણે એને V0 કહીશું. કારણ કે બધી જ જગ્યાએ 0 0 ધારવાનું થશે. એટલે V0 બરાબર પણ તમે સૂત્ર ભણી ગયા છો E0 ઇન્ટુ ડી. આ E0ની કિંમત મૂકીશ એટલે QD અપોન એપ્સિલોન 0 એ. બીજું શૂન્ય અવકાશમાં કેપેસિટન્સ, આનું મેં તમને વાત કરી એ રીતે જ. તો અહીંયા તમે એ પણ લખશો કે ભાઈ શૂન્ય અવકાશમાં શું લખશો? કેપેસિટન્સ. શું થાય? કેપેસિટન્સનું સૂત્ર તમને બધાને ખ્યાલ હશે. C0, એને પણ આપણે C0 ધારી લઈશું. C0 બરાબર Q અપોન V0.
ભણી ગયા છો ને, ક્યુ બાય વી. V0ની કિંમત મૂકીશ એટલે આ અંશ છેદમાં આવશે ક્યુ ઇન્ટુ ડી. છેદનો છેદ અંશમાં, અને ઉપર તો ક્યુ ઓલરેડી હતો જ, અને એપ્સિલોન 0 એ ઉપર જશે અને ઉડાડી દઈશ એટલે અહીંયા ઉડી જશે એટલે ક્યુ ક્યુ ઉડી જશે. શું વધ્યું? C0 બરાબર. તો કહી શકાય કે C0 બરાબર, માટે C0 બરાબર એપ્સિલોન 0 A બાય ડી. તમે સમજી લો, ખાસ નોંધ લેવી. આને હું કહી દઈશ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય અવકાશનું પૂછાય તો પણ ખબર પડવી જોઈએ MCQમાં. આ પણ MCQમાં ખબર પડવી જોઈએ. આ શું મળ્યું મને? કેપેસિટન્સ. ક્યાંનું? શૂન્ય અવકાશનું. આગળ આપણે સાબિત પણ કર્યું છે. આ તો ફરીથી અહીંયા આપણે એક હાઇલાઇટ તમને બતાવી દીધી. હવે શું કરવાનું કહે છે? જો આ થિયરીમાં પાર્ટ ઓફ છે, બાકી તો અહીંયા આપણે શું કરવાનું છે? તો કહે છે કે કેપેસિટન્સ પર ડાઇઇલેક્ટ્રિકની અસર શું થાય. તો હવે આ જે વચ્ચેનો ભાગ છે એમાં હું પૂરેપૂરું ડાઇઇલેક્ટ્રિક ભરી દઈશ. શું ભરી દઈશ? પૂરેપૂરું ડાઇઇલેક્ટ્રિક. તો એની આકૃતિ મારે દોરવી હશે તો આવી થશે કે ભાઈ મારી પાસે ધારો કે આ કેપેસિટર છે. ઓકે, આ કેપેસિટર ઉપર હવે આપણે પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઓલરેડી જે હતા એ તો લખવાના જ છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આપણે લખીએ છીએ. આની વચ્ચે ડાઇઇલેક્ટ્રિક પૂરેપૂરું ભરી દેવામાં આવે, એ તમારે લખવાનું છે ખાસ. શું ભર્યું મેં? પૂરેપૂરું, સંપૂર્ણપણે શું કરવામાં આવે છે? ડાઇઇલેક્ટ્રિક. અહીંયા આપણને શું ભરવાનું કીધું છે? ડાઇઇલેક્ટ્રિક મૂકવામાં આવે, અથવા તો પૂરેપૂરું એને સંપૂર્ણપણે ભરી દેવામાં આવે આખા વિસ્તારની અંદર. આ વિસ્તાર કંઈ પણ બાકી રહેવો જોઈએ નહીં. અચ્છા, આનું અંતર તો તમારું જે છે એ જ રહેવાનું, એ કંઈ બદલાવાનું નથી. અંતર તો ડી જ રહેવાનું. આનું આડછેદનું ક્ષેત્રફળ એ છે તો એ પણ એ જ રહેવાનું છે. બદલાશે શું ખાલી? તો બદલાશે એ કે હું કહી શકું કે આ જે તમે ડાઇઇલેક્ટ્રિક મૂકો છો, જે ડાઇઇલેક્ટ્રિક પૂરેપૂરું સંપૂર્ણપણે આ ભરી દો છો, ડાઇઇલેક્ટ્રિકથી સંપૂર્ણ તમે ભરી દો છો, તો અહીંયા પોલેરાઇઝેશન એટલે કે ધ્રુવીભવનની ઘટના જાય છે. એટલે કે અહીંયા પોલેરાઇઝેશનની ઘટના થઈ તેમ પણ કહી શકાય. શું ઘટના થઈ? પોલેરાઇઝેશન. એના કારણે આના ઉપર ઉત્પન્ન થતી પૃષ્ઠ ઘનતા, આ પ્લેટ ઉપર ઉત્પન્ન થતી પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા પી, આના ઉપર ઉત્પન્ન થતી માઇનસ સિગ્મા પી લેવામાં આવે છે. માટે હું લખીશ હવે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શું થશે. તો હું અહીંયા કહી શકું છું કે હવે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, હવે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપણે લેવી છે તો શું થશે? હવે તો અહીંયા કહી શકાય સિગ્મા પી અને માઇનસ સિગ્મા પી મળે છે, એવું કહી શકાય. શું મળે છે મને? સિગ્મા પી પ્લસ અને માઇનસ સિગ્મા પી મળે છે. બીજું કે આ જેવું તમે ડાઇઇલેક્ટ્રિક આની અંદર ભરી દો છો તો આ આખું સમતુલનમાં હશે. એટલે અહીંયા કહી શકાય કે આ અસર સમતુલનમાં છે. આ ઉપરની જે અસર તમે કીધી તો કહી શકાય કે આ અસર સમતુલનમાં હશે. આ અસર સમતુલનમાં અથવા સમતુલ્ય હશે. આ જે અસર થઈ, ભલે ને ડાઇઇલેક્ટ્રિક અચળાંક ભર્યો, પણ એ અસર થઈ એ કેવી હશે? સમતુલ્ય હશે. માટે અંદર તમે શું ભર્યું છે? ડાઇઇલેક્ટ્રિક. તો હું કહી શકું કે ભાઈ ડાઇઇલેક્ટ્રિક આની અંદર તમે શું ભર્યું છે? ડાઇઇલેક્ટ્રિક. ડાઇઇલેક્ટ્રિકની અંદર હવે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? અંદરનું વિદ્યુત ક્ષેત્ર અથવા ક્ષેત્ર. તમને જે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળતું હતું શૂન્ય અવકાશ હોય ત્યારે E0, તો એમ આની અંદર પણ કંઈક આપણને મૂલ્ય મળે છે, અને એ મૂલ્ય આ પ્રમાણે મળે છે. E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. આવું કેમ થયું? તો શરૂઆતમાં તમારી પાસે શું હતું? સિગ્મા હતું. પછી કેટલું આવ્યું તમારી પાસે? સિગ્મા પી આવ્યું, એટલે કે ધ્રુવીભવનની ઘટના થઈ. તો હું સિગ્માને શોધવા જાઉં તો આ સિગ્મામાંથી આ સિગ્મા પી આપણે માઇનસ કરીએ, એટલે માઇનસ પી, આમ તો સરવાળો કરીએ કુલ અંદર અને બહાર જે શૂન્ય અવકાશનું, એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, પણ આપણે લઈએ શું? સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0 લેવામાં આવે છે. ચલો, તો હવે આની જેમ જ તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે શું શોધીશ? વિદ્યુત સ્થિતિમાન, અને પછી શું શોધીશ? કેપેસિટર. સેમ પ્રક્રિયા, પણ ડાઇઇલેક્ટ્રિક અચળાંકની અસર નીચે. માટે આપણે એ લખીશું હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત,
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે મારે જોઈએ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. શું ભણ્યા છો? V બરાબર E ઇન્ટુ ડી. ઉપરથી ઈની કિંમત મૂકી સિગ્મા પી અપોન એપ્સિલોન 0 અને બહારની સાઈડ આ ડી હજી તમારી પાસે અવેલેબલ છે, લખવો પડે. બીજી એક વાત કહી શકું તમને કે આ જે સિગ્મા માઇનસ સિગ્મા પી એ સિગ્માના સમપ્રમાણમાં હોય છે. સિગ્મામાં એટલે પૃષ્ઠ ઘનતાના સમપ્રમાણમાં હોય છે. આ ખાસ નોંધ લેવી. બીજું, જો આને તમે સમપ્રમાણમાં લો તો સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા, ચલન કાઢી નાખો તો એક અચળાંક આવે છે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે 1/k. એને ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. જ્યાં કે ને તમે શું કહેશો કે જ્યાં કેપિટલ કે, કેપિટલ સ્મોલ નથી, કેપિટલ છે, અચળાંક છે. આ અચળાંકનું તમે નામ શું આપો છો? તો અચળાંકને આપણે કહી શકીએ છીએ ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક તરીકે લઈશું. શાના તરીકે લઈશું? ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક તરીકે. બીજું, હંમેશા યાદ રાખો આ કેનું મૂલ્ય 1 કરતાં હંમેશા મોટું હોય છે. બીકોઝ ઓફ, કારણ કે આની અંદર તમે શૂન્ય અવકાશ ભર્યો છે એટલે શૂન્ય અવકાશ કરતાં આ જે માધ્યમ હશે એ મોટું જ આવશે. એટલે ડાઈ ઇલેક્ટ્રિકનું માધ્યમ હંમેશા કેવું આવે? મોટું. માટે તેનું મૂલ્ય કે કરતાં હંમેશા વધારે હોય છે. આ કિંમતને હું આમાં પ્રેઝન્ટ કરી દઉં તો શું થાય? તો V બરાબર આ મૂકવાનું અહીંયા એટલે સિગ્મા ડી બાય કે, સિગ્મા ઇન્ટુ ડી બાય કે. જ્યાં સિગ્મા બરાબર હાલ જ આપણે અહીંયા ભણ્યા હતા. શું ભણ્યા હતા? અહીંયા ક્યુ બાય એ મૂકી દઈશ. માટે અહીંયા લખીશ, લખવું હોય તો લખાય કે જ્યાં સિગ્મા બરાબર ક્યુ બાય એ. અહીંયા લખીશ V બરાબર ક્યુ ઇન્ટુ ડી અપોન એ કે. એ આવશે ને છેદમાં 1k. ચલો, આ મળી ગયું મને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે સમીકરણ નંબર આપવા હોય તો આપી શકીએ. આ 3 આપીશું. હવે અહીંયા તમને ક્ષેત્રફળ મળ્યું છે એટલે એને હું નંબર આપી દઈશ 4. પછી તમને અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળ્યું એને 5, પણ ફાઇનલ વિદ્યુત સ્થિતિમાન અહીંયા મળ્યું એને નંબર આપીશ 6. નંબર આપી શકાય, ન આપો તો પણ ચાલે છે. ચલો હવે આગળ વીનું સૂત્ર આવી ગયું. V બરાબર ક્યુ ડી બાય કે એ. હવે તમારે કેપેસિટન્સ લેવાનું. તો ડાઈ ઇલેક્ટ્રિક માધ્યમની અસરનું કેપેસિટન્સ માટે હવે આપણે અહીંયા ટાઇટલમાં શું લખીશું? તો આપણે અહીંયા શું કહીશું? આ શું છે? કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. તો ડાઇલેક્ટ્રિક અસર જ્યારે થતી હોય ત્યારે માધ્યમનું કેપેસિટન્સ કેટલું હશે? તો અહીં લખીશું હવે કેપેસિટન્સનું સૂત્ર શું? કેપેસિટન્સ. તો હવે કેપેસિટન્સ આપણને શું મળે? તો હમણાં જ સૂત્ર મેં લખ્યું હતું અહીંયા C0 બરાબર Q બાય V0 હતું. એની બદલે અહીંયા હવે લખવાનું C બરાબર Q બાય V, કારણ કે માધ્યમ છે ત્યાં બધી આપણે 0 કાઢી નાખેલા છે. ચલો, આ કિંમત આમાં મૂકીશ. આને નંબર 7 આપવું હોય તો આપી શકાય, લખાય 6ની કિંમત 7માં મૂકતા. બહુ ખાસ સમીકરણ ભારે નથી, મોટું નથી, એટલે આપણે એમને લખીએ છીએ. ચલો, માટે C બરાબર શું લખશો તમે? આ કિંમત અહીંયા મૂકી દઈશ. તો Q તો ઓલરેડી છે જ, છેદમાં તમારી પાસે શું આવશે? આ આવશે QD વીની જગ્યાએ. એટલે અહીંયા QD અને છેદનો છેદ ક્યાં જશે? ઉપર. એટલે A અને ઇન્ટુ K. જે ઉડતું હોય આપણે એને ઉડાડી દઈશું એટલે અહીંયા ઉડે છે તમારી પાસે QQ. વધ્યું શું તમારી પાસે એની વાત કરીએ તો તમારી પાસે શું વધે છે? તો કહી શકાય કે C બરાબર શું વધે છે? ચલો જુઓ તો શું વધશે અહીંયા? AK બાય ડી. શું વધ્યું? AK બાય ડી. આની અંદર આપણે આ કિંમત મૂકી, છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં ગયો. સમજો ખાસ. ઓકે, માટે શું મળ્યું? શું મળ્યું આપણને? AK બાય ડી. આપણી પાસે શું છે અહીંયા? તો C બરાબર એપ્સિલોન 0 A બાય ડી. તો આપણને એપ્સિલોન 0 A બાય ડી મળવું જોઈએ. તો આપણે અહીંયા એક કિંમત મૂકવાની ભૂલી ગયા છીએ. કઈ કિંમત? સિગ્માની જગ્યાએ તમે અહીંયા શું મૂક્યું? Q બાય A મૂક્યું ને? શું મૂક્યું? Q બાય A. પણ એની અંદર આપણે અહીંયા શું લઈએ છીએ? એપ્સિલોન 0. તો તમે અહીંયા શું લખ્યું હતું આની જગ્યાએ? તો અહીંયા એપ્સિલોન 0 બાકી રહ્યું લખવાનું. જોયું તમે? ઓકે, અહીંયા પણ એપ્સિલોન 0. એ જ રીતે તમને આ જે છે એ તો એમ આની કિંમત મૂકી એટલે છેદનો છેદંશમાં એટલે અહીંયા પણ એપ્સિલોન 0 આવશે. તો અહીંયા પણ એપ્સિલોન 0 આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો C બરાબર C0 બરાબર એપ્સિલોન 0 A બાય ડી.
એપ્સિલોન 0 એ અને બાય ડી છે છેદમાં ડી. તો એની જગ્યાએ હું શું મૂકી શકું છું? એટલે આને પણ આપણે સમીકરણ નંબર 8 કહી શકીએ છીએ. તો આ C0ની કિંમત ત્યાં મૂકી દઈએ. તો હવે સૂત્ર શું મળશે આપણને? તો અહીંયા લખીશું C બરાબર આ 3 નીકળી જશે એટલે અહીંયા શું આવશે? C0 K. હું કેને કરતાં કરું તો C/C0 બરાબર K. આ મને ફાઇનલ સૂત્ર મળ્યું. શું કહે છે? આનો મિનિંગ શું થાય છે? આ બંને સૂત્ર આપણે લખી શકીએ છીએ. શું થાય આનો મિનિંગ? તે કે ભાઈ જ્યારે માધ્યમમાં ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવે છે, અને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. માધ્યમમાં જ્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય અવકાશનું કેપેસિટન્સ એ K ઘણું હોય છે. ખબર પડી ગઈ? અથવા તો શૂન્ય અવકાશના કેપેસિટન્સ કરતાં માધ્યમની અંદર ડાઇલેક્ટ્રિક અચળાંકના કેપેસિટન્સ એ શૂન્ય અવકાશના કેપેસિટન્સ કરતાં K ઘણું હોય છે. એવું ખાસ આપણે લખી શકીએ છીએ. બીજી એક વાત, આ તો આપણું અહીંયા સૂત્ર સાબિત થઈ ગયું. આની અસર થઈ કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસરના કારણે ઉત્પન્ન થતું સૂત્ર મેળવતા સૂત્ર આવી ગયું. ઓકે, આખું સૂત્ર અહીંયા સુધી તમારે સાબિત કરવાનું છે. પણ અહીં આપણી પાસે જે K આપવામાં આવ્યો છે એ Kનું પણ સૂત્ર છે એપ્સિલોન 0. આ Kનું પોતાનું સૂત્ર છે, ડાઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર. સાબિતીમાં પડતા નથી આપણે, કારણ કે આની સાબિતી પણ આપી છે કોઈ NCERT બુક અથવા તો કોઈ રેફરન્સ બુકમાં હશે, પણ આપણે એનામાં પડવાનું નથી. આપણે એની કોઈ જરૂર નથી. એપ્સિલોનને કરતાં કરીશ એટલે એપ્સિલોન 0 K થાય. તમને બધાને આ રીતે ખબર પડે સામે ગુણાય એટલે. તો આની અંદર આ એપ્સિલોનને શું કહીશું? પહેલાં તો એની વાત કરો. તો એપ્સિલોનને હું કહીશ માધ્યમ નહીં, માધ્યમનો પરાવૈદ્યુતાંક. પરાવૈદ્યુતાંક કહે છે. ક્લિયર? આને ખાસ નોંધ લેવી. આને શું કહેવાય? માધ્યમનો પરાવૈદ્યુતાંક કહે છે. આગળ વધીશું. સર આ એપ્સિલોન 0ને શું કહેવાય? તો હવે તમે સમજી ગયા છો આને શું કહેવાય? શૂન્ય અવકાશમાં. શું કહેવાય? શૂન્ય અવકાશમાં. શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક કહે છે. શું કહે છે? શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક કહે છે. આ ખાસ નોંધ લેવી. અહીંયા સુધી આ થિયરી લખવાની છે. પૂછાય બીજી રીતે હોતન કે ભાઈ કોઈ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક અચળાંક સંપૂર્ણપણે ભરી દેવામાં આવે તો તેના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. આ રીતે પણ પૂછાય. બીજું મેં તમને કીધું કે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તેનું કેપેસિટન્સ એ શૂન્ય અવકાશના કેપેસિટન્સ K ઘણું હોય છે, એના કરતાં K ઘણું હોય છે. આવું સાબિત કરો તો પણ આ જ થિયરી તમારે લખવાની